ઓકે અર્જુનભાઈ, આજે જામવાડા રેસ્ક્યુ સેન્ટરની મુલાકાતે આવ્યા છે, શું મામલો? આજે જામવાડા ખાતે અધિકારીઓને સાથે મળીને અહીંયા જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા એ બાબતે માહિતી મેળવી અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું. અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે. છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ ઘટિત બનાવ બન્યો નથી અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે. ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે, એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે. સર, ડમ્પિંગ સાઇટ જે ગીરગઢડા છે વન વિભાગે વારંવાર મને બોલી લેવા દો. એટલે આ રીતે જોવા જઈએ તો એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી અને હું વન વિભાગના અમારા અધિકારીઓને, કર્મચારીઓને અને ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું કે આ ઘટના તો 28 તારીખે ધ્યાનમાં આવી, પરંતુ એની પહેલાં 19 તારીખથી જ એણે જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લીધેલા હતા અને એને કારણે આજે જે છે એ આપણે સ્થિતિને સંપૂર્ણપણે લગભગ કહી શકાય કે એને કાબૂમાં લઈ આવી શક્યા છીએ. અને આંકડો મેં કહ્યું એમ 3 દિવસમાં કોઈ વધ્યો નથી. અગાઉ જે 8 મૃત્યુ થયા હતા બીમારીને કારણે, એ 8 સિવાયના હજી કોઈ બીજા વધારાના મૃત્યુ અમારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આપણા માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયા આખીને માર્ગદર્શન આપી શકે એવી ટીમ આપણી પાસે છે. વધારામાં વધારાની ટીમ પણ મદદમાં આવી છે, એના ડૉક્ટરો પણ એને આપણને મદદ કરી રહ્યા છે અને એ રીતે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આપણે કોઈ ચિંતાનું કારણ નથી.